નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું સતીશ સોજિત્રા લઈને આવું છું આપના માટે રસાયણ વિજ્ઞાનનું ધોરણ 12નું ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વો. મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે સલ્ફરના ઓક્સાઇડ સંયોજન એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફરના ઓક્સો એસિડ સંયોજન વિશે માહિતી મેળવી. સલ્ફરના ઓક્સો એસિડ સંયોજનો MCQ માટે ખાસ અગત્યના લોન પેર સંકરણ બંધની સંખ્યા અને સલ્ફર બોન્ડ સલ્ફર, સલ્ફર બોન્ડ ઓક્સિજન, પેરોક્સાઇડ બંધ વગેરે પ્રકારના પ્રશ્નો એમાંથી પૂછી શકાય. હવે વાત કરીએ સલ્ફ્યુરિક એસિડનું ઔદ્યોગિક ઉત્પાદન. તો સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન કરવા માટે સંપર્ક વિધિનો ઉપયોગ થાય છે, જેને સંપર્ક પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે, જે ધોરણ 10ની અંદર તમે શીખી ગયા છો. આ સંપર્ક વિધિના મુખ્ય મિત્રો 3 તબક્કા છે. પહેલો તબક્કો એવો છે, સલ્ફર અથવા સલ્ફરના અયસ્કને એટલે કે કાચી ધાતુને દહન કરવામાં આવે. દહન કરીને રૂપાંતર કરીએ આપણે સલ્ફર ડાયોક્સાઇડમાં આપણે એનું રૂપાંતર કરી શકીએ. બીજું પ્રક્રમ વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં સલ્ફર ડાયોક્સાઇડનું રૂપાંતર સલ્ફર ટ્રાયોક્સાઇડમાં કરીએ. અને ત્રીજું સલ્ફર ટ્રાયોક્સાઇડ જે છે એને H2SO4ની અંદર શોષી લઈને એમાંથી ઓલિયમ બનાવવામાં આવે H2S2O7, જેનું બંધારણ પણ આપણે શીખી ગયા. તો સંપર્ક વિધિના 3 તબક્કા. સલ્ફર અથવા તો સલ્ફરના અયસ્કને એટલે કે કાચી ધાતુને હવાની હાજરીમાં દહન પ્રક્રિયા કરતાં સલ્ફર ડાયોક્સાઇડ મળે. આ સલ્ફર ડાયોક્સાઇડનું રૂપાંતર સલ્ફર ટ્રાયોક્સાઇડમાં કરીએ વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં, અને આ રીતે બનેલા સલ્ફર ટ્રાયોક્સાઇડને H2SO4ની અંદર શોષીને એમાંથી ઓલિયમ H2S2O7 મેળવી શકાય. હવે સલ્ફરની અંદર સલ્ફર ડાયોક્સાઇડની સાથે ઘણી વખત આર્સેનિક યુક્ત અશુદ્ધિઓ રહેલી હોય છે. આ આર્સેનિક યુક્ત અશુદ્ધિ જે છે એને દૂર કરવામાં આવે છે. તો સૌપ્રથમ વાત કરીએ સલ્ફર ડાયોક્સાઇડ જે બનાવેલો છે એ સલ્ફર ડાયોક્સાઇડ પ્લસ ઓક્સિજન, હમણાં જ વાત કરી વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક, અને રૂપાંતર કરી શકાય છે સલ્ફર ટ્રાયોક્સાઇડમાં. અહીંયા એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય -196.6 કિલોજૂલ પ્રતિ મોલ હોય છે. પ્રક્રિયા ઓક્સિડેશનની થાય છે. O2નું ઉદ્દીપકીય ઓક્સિડેશન કહી શકાય એને, કારણ કે સલ્ફર +4 ઉપરથી +6 પર જશે, ઓક્સિજન 0 પરથી -2. આમ ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે. રેડોક્સ પ્રક્રિયા છે. અહીંયા પ્રક્રિયામાં માઇનસ વેલ્યુ દર્શાવે છે. માઇનસ વેલ્યુ દર્શાવે છે. આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે, પ્રતિવર્તી પ્રક્રમ છે. પરિણામે પુરોગામી પ્રક્રિયાની અંદર કદમાં ઘટાડો કરે છે, અને મહત્તમ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર કરવા માટે નીચું તાપમાન અને ઊંચું દબાણ જરૂરી હોય છે. માટે દબાણ 2 બાર અને 720 કેલ્વિન તાપમાને પ્રક્રિયા લેવામાં આવે છે. પરિણામે SO3 જે વાયુ બને છે એનું H2SO4ની અંદર શોષણ કરવામાં આવે અને આપણે ઓલિયમ મેળવી શકાય. અને જે ઓલિયમ મળે છે તેમાંથી જુદી જુદી સાંદ્રતાવાળો H2SO4 બનાવી શકીએ. આ પ્રક્રમ અથવા તો આ પ્રક્રિયા જે છે સતત ચાલુ રહે છે. એના માટે 2 તબક્કાઓ સાથે કરવામાં આવે છે, અને સલ્ફ્યુરિક એસિડ જે બને છે એની શુદ્ધતા 96થી 98% જેટલી જોવા મળે. સલ્ફર ટ્રાયોક્સાઇડને હવે H2SO4માં અવશોષી લઈએ તો H2 અને ઓક્સિજનની સંખ્યા છે O7, જેને ઓલિયમ તરીકે ઓળખવામાં આવે. હવે આ ઓલિયમની અંદર પાણી ઉમેરીને H2S2O7 પાણી ઉમેરી દઈએ તો યોગ્ય દ્રાવણ બનાવતો
અથવા તો યોગ્ય સાંદ્રતા દર્શાવતો H2SO4 મિત્રો આપણે બનાવી શકીએ છીએ. આકૃતિ અહીંયા આપણને આપેલી છે એ આકૃતિ આપણે સમજીએ. તો સૌપ્રથમ સલ્ફરને દાખલ કરવામાં આવે છે. હવા દાખલ કરીએ છીએ, પરિણામે સલ્ફરનું ઓક્સાઇડમાં રૂપાંતર થશે. અહીંયા સલ્ફર ઓક્સાઇડ અને O2 પસાર થશે. આ જે વચ્ચેની આકૃતિ દર્શાવેલી છે એ ધૂળ અવક્ષેપક છે, જેમાંથી ધૂળ દૂર કરી શકાય. સલ્ફર બર્નર છે, એટલે કે અહીંયાથી આપણે હીટિંગ આપીએ છીએ, સલ્ફર ડાયોક્સાઇડમાં રૂપાંતર થશે. આ રીતે ઉત્પન્ન થયેલો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ આગળ વધે. ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની, ધૂળ જે છે અહીંયાથી દૂર થશે. ત્યાર પછી પાણીનો છંટકાવ કરવામાં આવે છે, પરિણામે વધારાનું પાણી જે છે અહીંયાથી દૂર થશે અને ગેસિયસ ફોર્મમાં જે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ જે છે આગળ વધે છે, આગળ વધીને અહીંયા રૂપાંતર પામશે. ત્યારે H2SO4નો આપણે સ્ત્રાવ કરીએ છીએ એમાં, પરિણામે નિરુપયોગી જે એસિડ છે એ દૂર થાય. ફરીથી શુષ્ક એટલે કે હવાનો ભેજ કે અન્ય અશુદ્ધિઓ હોય એ દૂર થઈ જશે. ફરીથી ગેસિયસ ફોર્મમાં સલ્ફર ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ આગળ વધે છે. ત્યાર પછી જળયુક્ત ફેરિક ઓક્સાઇડ ધરાવતો આર્સેનિક શુદ્ધિકારક છે, જેમાંથી આર્સેનિકની અશુદ્ધિ દૂર કરી શકાય. MCQ માટેનો પ્રશ્ન છે કે સંપર્ક વિધિથી સલ્ફ્યુરિક એસિડ બનાવવા માટે આર્સેનિક અશુદ્ધિને દૂર કરવા માટે કયા પદાર્થને ઉપયોગમાં લઈ શકાય? તો ફેરિક ઓક્સાઇડને આપણે ઉપયોગમાં લઈએ છીએ. ત્યાર પછી આ શુષ્ક SO2 વાયુ આગળ વધે, જ્યાં વેનેડિયમ પેન્ટોક્સાઇડ અને ઓક્સિજન બંને હોવાથી રૂપાંતર સલ્ફર ટ્રાયોક્સાઇડમાં થશે. સલ્ફર ટ્રાયોક્સાઇડમાં સાંદ્ર H2SO4નો છંટકાવ કરીને એમાંથી મિત્રો આપણે ઓલિયમ મેળવી શકાય છે. તો આ પ્રમાણે આકૃતિ સમજી શકીશું વ્યવસ્થિત. આપણે એક MCQ માટે ધ્યાનમાં રાખવાનું. થિયરી માટે તમને પ્રશ્ન બતાવું છું, સ્ક્રીનશોટ પાડી લેવાનો છે મિત્રો આપણે. ત્યાર પછી 40 નંબરનો પ્રશ્ન, H2SO4ના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ જણાવો. તો મિત્રો H2SO4 રંગવિહીન ઘટ અને તૈલી પ્રવાહી છે. 298 કેલ્વિન તાપમાને વિશિષ્ટ ઘનતા 1.84 છે. આ એસિડ 283 કેલ્વિન તાપમાને ઠરે છે અને 611 કેલ્વિન તાપમાને ઉકળાય છે. આ બંને MCQ માટે ધ્યાનમાં રાખીશું. તે ઉષ્માનો વધુ જથ્થો ઉત્પન્ન કરતો હોવાથી પાણીમાં ઓગળે છે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાંથી H2SO4ના દ્રાવણ બનાવતી વખતે કાળજી રાખવી પડે છે. સાંદ્ર એસિડને પાણીમાં સતત હલાવતા જઈને ધીમે ધીમે ઉમેરવો જોઈએ, કારણ કે H2SO4 પાણી સાથે હેક્ઝોથેર્મિક રિએક્શન આપે, જેના કારણે પ્રચંડ જથ્થાની અંદર ગરમી ઉત્પન્ન થાય અને તેના કારણે જ્યારે આપણે એનું મંદ દ્રાવણ બનાવતા હોઈએ ત્યારે ખાસ કાળજી રાખવી પડે છે. તો સાંદ્ર એસિડને પાણીમાં ધીમે ધીમે ઉમેરતા જઈશું અને સતત દ્રાવણ જે છે એને હલાવવામાં આવે છે. જરૂર પડે તો પાત્રની આજુબાજુમાં બરફ પણ મૂકવો પડે છે. તો આ પ્રમાણે H2SO4નું મંદ દ્રાવણ મિત્રો આપણે બનાવી શકીશું. ભૌતિક ગુણધર્મની અંદર વાત કરીએ તો કેટલીક લાક્ષણિકતાઓ સલ્ફ્યુરિક એસિડ દર્શાવે, જેમાંથી છે નીચી બાષ્પશીલતા, પ્રબળ એસિડિક લક્ષણ, પાણી પ્રત્યે પ્રબળ રાસાયણિક આકર્ષણ અને ઓક્સિડેશન કરતા તરીકે વર્તવાની ક્ષમતા. તો દરેક અગત્યની લાક્ષણિકતા H2SO4ની અંદર જોવા મળે છે. H2SO4 પ્રબળ એસિડ છે. એનું મુખ્ય કારણ એ કહી શકાય કે H2SO4 બે તબક્કાની અંદર આયનીકરણ પામીને 2H+ આપે છે. જેમ કે H2SO4 પ્લસ H2O લઈએ તો આ H2SO4 એક H+ ડોનેટ કરશે એટલે આપશે H3O પ્લસ HSO4 માઇનસ. અહીંયા આયનીકરણ એન્થાલ્પી Ka1નું મૂલ્ય ખૂબ જ વધારે છે, 10 કરતાં પણ વધારે. હવે HSO4 માઇનસ એ બીજા પાણીના અણુ સાથે પ્રક્રિયા કરે, SO4 -2 પ્લસ આપે છે H3O પ્લસ.
અહીંયા Ka2i કણ એન્થાલ્પીનું મૂલ્ય, વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય 1.2 × 10⁻² જેટલી માલુમ પડે છે. K1નું મૂલ્ય ખૂબ જ વધારે છે. એનો અર્થ એવો થાય છે કે એ સરળતાથી H+ આપે અને આમ પ્રબળ એસિડ તરીકેને વર્તવાની ક્ષમતા દર્શાવે છે. આમ H2SO4 એ પ્રબળ એસિડ તરીકે વર્તે છે. એ ઉપરાંત એસિડ ક્ષારોની 2 પ્રકારની શ્રેણી બનાવે છે. એમાં સામાન્ય રીતે સલ્ફેટ, જેમાં સોડિયમ સલ્ફેટ અને કોપર સલ્ફેટ છે. એ ઉપરાંત સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ, એ પ્રકારના હાઇડ્રોજન સલ્ફેટ પણ આપી શકે. એટલે 2 પ્રકારના ક્ષારો આપે છે, એક સલ્ફેટ અને બીજું છે હાઇડ્રોજન સલ્ફેટ. જેમ કે MX સાથે H2SO4ની પ્રક્રિયા લઈએ તો એક HX આપશે. બીજી વસ્તુ મેળવી શકાય MSO4, M2SO4, જ્યાં M બરાબર છે કોઈ પણ મેટલ લઈ શકાય અને X બરાબર ક્લોરીન કે NO3 લઈ શકીએ. એ ઉપરાંત આ જ રીતે બીજી પ્રક્રિયા દર્શાવી હોય તો MX પ્લસ H2SO4, ધારો કે એક જ H+ રિમૂવ કરે તો નિપજ આપશે HX પ્લસ મળી શકાય MHSO4, એટલે કે હાઇડ્રોજન સલ્ફેટ સંયોજન આપે છે. તો આ પ્રમાણે સલ્ફેટ અને હાઇડ્રોજન સલ્ફેટ પ્રકારના ક્ષારોની શ્રેણી આપે. આ મુખ્ય 2 પ્રકારની શ્રેણી આપે છે એવું કહી શકીએ. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ પ્રબળ નિર્જલીકરણ કરતા તરીકે વર્તે છે. વાયુઓને એસિડ સાથે પ્રક્રિયા ન કરતા હોય તો ભેના વાયુઓને શુષ્ક કરવા માટે H2SO4 વપરાય છે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે H2SO4 પ્રબળ ભેજ શોષક તરીકે વર્તે છે. તો ઘણા બધા વાયુઓ એવા હશે જે H2SO4 સાથે પ્રક્રિયા કરતા નથી, તો એને શુષ્ક કરવા માટે H2SO4 ઉપયોગી છે. અને મોસ્ટ IMP રિએક્શન છે ચેરિંગ પ્રક્રિયા તરીકે જેને ઓળખવામાં આવે છે. ચેરિંગ પ્રક્રિયા આ ખાસ કરવાની. તો સલ્ફ્યુરિક એસિડ જે છે એ કાર્બનિક સંયોજનમાંથી પાણીનો અણુ દૂર કરે અને જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોને બાળી નાખીને કાળા પાડે છે. અને આ પ્રક્રિયાને ચેરિંગ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. C12H22O11 પ્રક્રિયા લઈશું સાંદ્ર H2SO4 સાથે. હવે અહીંયા બંધારણ આપણે આ રીતે દર્શાવી શકીએ. H2O કેટલા છે તો 11 કાર્બોહાઈડ્રેટનો અણુ છે, જેમાં H2Oના અણુઓને દૂર કરે છે કોણ? H2SO4. હવે બાકી શું રહ્યું તો કાર્બન પ્લસ H2Oના 11 અણુઓ દૂર થશે. ભેજ શોષક હોવાથી પરિણામે આ કાર્બનિક પદાર્થ જે છે એનો રંગ કેવો થઈ જશે કાર્બનને કારણે? કાળો. તો આ પ્રક્રિયાને ચેરિંગ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે અને પ્રયોગશાળાની અંદર આ પ્રક્રિયા આપણે કરી શકીએ. બરાબર છે. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સુક્રોઝ લઈ શકાય કે સુક્રોઝને કાળી પાડે છે. બરાબર છે. આમ આ પ્રક્રિયાને ચેરિંગ પ્રક્રિયા તરીકે ઓળખીશું. આનું મુખ્ય કારણ શું તો ભેજ શોષક તરીકે વર્તે છે, પાણીના અણુનું શોષણ કરે છે. આ ઉપરાંત ગરમ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ મધ્યમ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આ સંદર્ભમાં તે ફોસ્ફોરિક અને નાઇટ્રિક એસિડ વચ્ચેનો મધ્યવર્તી છે. એટલે કે ફોસ્ફોરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બંનેની વચ્ચે ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતા દર્શાવે છે. ધાતુ અધાતુ એમ બંને સાથે પ્રક્રિયા કરીને સલ્ફર ડાયોક્સાઇડમાં રિડક્શન પામે છે. પ્રક્રિયા જોઈએ આપણે તો કોપર સાથે પ્રક્રિયા લઈએ H2SO4ની તો આપણને ખ્યાલ છે કે એક તો Cu સાથે SO4 જોડાય, CuSO4 હાઇડ્રોજન અને ઓક્સિજનને બેલેન્સ કરવા માટે શું લખી શકાય? SO2. અને આ વાયુ એક રિલીઝ કરે. કયો વાયુ? SO2 વાયુ રિલીઝ કરે છે. એ જ રીતે સલ્ફર પ્લસ H2SO4 અધાતુ છે તો SO2 વાયુ રિલીઝ કરશે પ્લસ H2O. અને ત્રીજી વસ્તુ છે કાર્બન પ્લસ H2SO4 તો CO2 SO2 પ્લસ શું લખી શકાય? H2. તો દરેક પ્રક્રિયાની અંદર આપણે જોઈએ કે Cu0 ઉપરથી +2 પ્રક્રિયા ઓક્સિડેશન છે, જ્યારે આ સલ્ફર +6 ઉપરથી +4 ઉપર આવે પ્રક્રિયા કઈ છે મિત્રો? રિડક્શન. તો આપણે એવું કહી શકીએ સલ્ફ્યુરિક એસિડનું SO2 વાયુની અંદર રિડક્શન થાય છે ધાતુ અને અધાતુની પ્રક્રિયા કરીએ ત્યારે. આમ મિત્રો પ્રક્રિયા સમીકરણને બેલેન્સ સ્થિતિમાં લખવું હોય તો અહીંયા 2 લખી શકાય. અહીંયા આવશે મિત્રો 2H2O, અહીંયા 2H2SO4 છે, સાથે 2H2O અને 3 આવશે તો અહીંયા પણ 3 લખી શકાય.
આ પ્રમાણે સમીકરણને આપણે જાતે પણ બેલેન્સ કરી શકીએ છીએ. તો આ દરેક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. ખાસ પ્રક્રિયા અગત્યની છે ચેરિંગ પ્રક્રિયા. તો ચેરિંગ પ્રક્રિયા ફરજિયાત આપણે તૈયાર કરવાની છે. આપણે વાત કરીએ સલ્ફરની ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. સ્ક્રીનશોટ માટે ધ્યાનમાં રાખવાનો. સલ્ફ્યુરિક એસિડ ખૂબ જ અગત્યનો ઘટક અને ઇન્ડસ્ટ્રીની અંદર પણ ખૂબ જ મોટા પ્રમાણની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે અને ઘણી બધી ડાઇંગની પ્રક્રિયાની અંદર પણ H2SO4 અને HNO3 મોટા બલ્ક પ્રમાણની અંદર ઉપયોગમાં લેવાય છે. મિત્રો આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 41 H2SO4ના ઉપયોગો. તો સલ્ફ્યુરિક એસિડનો ઉત્પાદિત થયેલો મોટો જથ્થો ખાતર ઉત્પાદન માટે વપરાય છે, જેમ કે એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ અથવા તો અન્ય સલ્ફાઇટયુક્ત જે ખાતર છે એ બનાવવા માટે H2SO4 અગત્યનો છે. પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં, કારણ કે હમણાં જ આપણે વાત કરી ભેજ શોષક તરીકે વર્તે છે, તો ભેજનું શોષણ કરવા માટે H2SO4 વપરાશે. વર્ણકો, પેઇન્ટ્સ અને રંગકોના મધ્યવર્તી સંયોજનમાં ઉત્પાદન માટે ઉપયોગી છે. ઇન્ટરમીડિયેટ સંયોજન જે બને છે તેના માટે ઉપયોગી છે. પ્રક્ષાલન ઉદ્યોગોમાં, ધાતુકર્મીય અનુપ્રયોગોમાં, જેનામાં એનેમેલિંગ, ઇલેક્ટ્રોપ્લેટિંગ અને ગેલ્વેનાઇઝિંગ પહેલાં ધાતુની સફાઈ માટે વપરાશે. એનેમેલિંગ એટલે કે ધાતુ પર આવરણ ચડાવવું. એ ઉપરાંત સંગ્રાહક કોષોમાં, જે આપણને ખ્યાલ છે બેટરીની અંદર આપણે પ્રવાહી H2SO4ના દ્રાવણનો ઉપયોગમાં લઈએ છીએ. નાઇટ્રોજન, સેલ્યુલોઝ વગેરે જેવી નિપજોના ઉત્પાદન માટે અને પ્રયોગશાળાની અંદર પ્રક્રિયક તરીકે બહોળા પ્રમાણની અંદર સલ્ફ્યુરિક એસિડ ઉપયોગી છે, ખૂબ જ અગત્યનો ઘટક છે. હવે આ સલ્ફ્યુરિક એસિડ આધારે કેટલાક હેતુલક્ષી પ્રશ્નો. તો H2SO4ના ઉત્પાદન માટે કઈ વિધિ વપરાય છે? તો સંપર્ક વિધિ. સંપર્ક વિધિના કેટલા તબક્કા હોય છે? 2 તબક્કા, બંને સાથે લેવામાં આવે છે. આમ તબક્કા લઈએ તો 3 તબક્કા છે. એક સલ્ફર અથવા તો સલ્ફરના ઓક્સાઇડ સંયોજનનું દહન, સલ્ફર ડાયોક્સાઇડનું ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર અને ત્યાર પછી H2SO4ની અંદર તેનું શોષણ. સંપર્ક વિધિને અંતે શું બને છે? ચોથો પ્રશ્ન, H2SO4નું ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કેટલું છે અને ઉત્પાદન માટે કઈ વિધિ વપરાય છે અને H2SO4ની વિશિષ્ટ ઘનતા કેટલી છે? તો દરેક પ્રશ્નો આપણે MCQ માટે મિત્રો ધ્યાનમાં રાખીશું. હવે સમૂહ નંબર 17. પ્રશ્ન નંબર 42. સમૂહ 17ના તત્વોની અથવા તો સમૂહ 17ના તત્વો વિશે માહિતી આપો. હવે સમૂહ નંબર 17, જેને હેલોજન તરીકે ઓળખવામાં આવે છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન અને ટેન્નેસિન વગેરે જેવા તત્વોનો સમાવેશ થશે. એસ્ટેટાઇન અને ટેન્નેસિન રેડિયો સક્રિય છે. આ બંને તત્વો રેડિયો સક્રિય છે. ફ્લોરિન અને ક્લોરિન વિપુલ પ્રમાણમાં મળી આવે છે, જ્યારે બ્રોમિન અને આયોડિનનું પ્રમાણ ઓછું હોય છે. ફ્લોરિન મુખ્યત્વે ફ્લોરાઇડયુક્ત સંયોજનો જેમ કે ફ્લોરસ્પાલ, CaF2, ક્રાયોલાઇટ, Na3Lf6, ફ્લોરેપેટાઇટ, Ca3PO4 twice into CaF2 અને થોડી માત્રામાં જમીનમાંથી, નદીના પાણીમાંથી, એ ઉપરાંત
વનસ્પતિઓ અને પ્રાણીઓના હાડકાં અને દાંતમાંથી ફ્લોરિન મળી આવે. સમુદ્રના પાણીમાં સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમના ક્લોરાઇડ સંયોજન, બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો રહેલા હોય છે. એમાં સૌથી વધારે પ્રમાણમાં સોડિયમ ક્લોરાઇડ હોય છે, આશરે 2.5% જેટલું. આ ક્લોરિન જે છે એનું પ્રાપ્તિ સ્થાન કહીશું આપણે. શુષ્ક થયેલો જે સમુદ્ર છે જેને ડેડ સી તરીકે ઓળખવામાં આવે, તેમાં NaCl અને કાર્નેલાઇટ એટલે કે KCl MgCl2 સમુદ્રી જીવોના કેટલાક સ્વરૂપો અને તંત્રોમાં આયોડિન ધરાવે છે. વિવિધ સામુદ્રિક વનસ્પતિમાં 0.5% સુધી આયોડિન, ચીલી સોલ્પીટર 0.2% સુધી સોડિયમ આયોડેટ ધરાવે છે. આ મિત્રો આપણે આયોડિનના પ્રાપ્તિ સ્થાન તરીકે ઓળખીશું. ટેનેસિન એ રેડિયો સક્રિય તત્વ છે, જેની સંજ્ઞા TS, પરમાણ્વીય ક્રમાંક 117, પરમાણ્વીય દળ 294 છે. ઇલેક્ટ્રોન રચના રેડોન 5F40, 6D10, 7S2 અને 7P5 જોવા મળે. ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી આવે. MCQ માટે ખાસ ધ્યાનમાં રાખવાનું તો ટેનેસિનનો અર્ધ આયુષ્ય સમય માત્ર મિલિસેકન્ડનો હોય છે, અને મિલિસેકન્ડનો હોવાને કારણે ખૂબ જ ઓછા પ્રમાણમાં મેળવી શકાય અને પ્રાપ્ત કરી શકાતું નથી. માટે રસાયણ વિજ્ઞાન હજુ સુધી આ તત્વને પ્રાપ્ત કરી શક્યું નથી. આમ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ માત્ર આપણે પ્રાપ્તિ સ્થાનો વિશે અને સમૂહના સભ્યો વિશે બેઝિક માહિતી મેળવી. પ્રશ્ન નંબર 43ની વાત કરીએ. સમૂહ નંબર 17ના તત્વોની ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, અને વિદ્યુત ઋણતા. તો મિત્રો સમૂહ નંબર 17ના તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ તો NH2NP5 છે. એટલે S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અને P કક્ષકમાં મિત્રો 5 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા જોવા મળશે. એટલે કે નિષ્ક્રિય વાયુ કરતાં માત્ર 1 જ ઇલેક્ટ્રોન ઓછો છે. માટે સમૂહ નંબર 17ના તત્વો મોટાભાગે 1 ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ દર્શાવે. માટે ઓક્સિડેશન અવસ્થાની -1 જોવા મળે. એ ઉપરાંત સમૂહ નંબર 17ના તત્વો જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ પણ દર્શાવી શકે છે. જેમ કે આ 1 ઇલેક્ટ્રોન રિમૂવ કરે તો +1, અને આ 5 ઇલેક્ટ્રોન રિમૂવ કરે તો +5, અને આ 7 ઇલેક્ટ્રોન રિમૂવ કરે તો +7 સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. પરંતુ +7 ઓક્સિડેશન અવસ્થા અનસ્ટેબલ હોય છે. માટે મોટાભાગના સંયોજનની અંદર +7 ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી નથી. ઓક્સિડેશન અવસ્થા મેક્સિમમ +6 સુધી જોવા મળે. એક IF7ની અંદર આયોડિનની ઓક્સિડેશન અવસ્થા +7 IF7માં આયોડિનની ઓક્સિડેશન અવસ્થા કેટલી માલુમ પડશે? +7. બાકી અન્ય સંયોજનોમાં +7 ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી નથી. આમ આપણે વાત કરીએ પ્રમાણે -1, +1, +5, +7 મુખ્ય ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. એ ઉપરાંત વાત કરીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો હેલોજન તત્વો
એ અનુવર્તી આવર્તના તત્વો કરતાં મહત્તમ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી દર્શાવે છે. એટલે ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા સૌથી વધારે દર્શાવે છે. આનું કારણ છે કે આ દરેક તત્વો એ પરમાણુઓનો સ્થાયી ઇલેક્ટ્રોન રચના માટે માત્ર એક જ ઇલેક્ટ્રોન તેની પાસે ઓછો હોય છે. એક જ ઇલેક્ટ્રોન ઓછો હોવાને કારણે આ તત્વો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ મહત્તમ ઋણ મૂલ્ય દર્શાવે છે. વિદ્યુત ઋણતાની વાત કરીએ મિત્રો, તો તેઓ ઊંચી વિદ્યુત ઋણતા દર્શાવે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જેમ જઈશું, જે આગળ પણ શીખી ગયા તેમ વિદ્યુત ઋણતા ઘટે. વિદ્યુત ઋણતા ઘટે એનું મુખ્ય કારણ છે કદ વધે છે, પરિણામે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ઘટે છે. ફ્લોરિન આવત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણમય તત્વ, વધુ વિદ્યુત ઋણમય તત્વ છે આવત કોષ્ટકમાં. સમૂહમાં જેમ નીચે તરફ જઈશું એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ થતી જશે. સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય અહીંયા જોવા મળશે. પણ ખાસ ધ્યાન આ બંને વચ્ચે રાખવાનું, ફ્લોરિન અને ક્લોરિન. વિદ્યુત ઋણતા સૌથી વધારે ફ્લોરિનની અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધારે ક્લોરિનની છે. આની સૌથી વધારે શું જોવા મળે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એટલે કે ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ફ્લોરિન કરતાં વધુ છે. આનું મુખ્ય કારણ સમજી લેવાનું ખાસ, કારણ કે ફ્લોરિનની અંદર 2p કક્ષક છે, અહીંયા 3p છે. 2pની અંદર ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે, માટે સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થઈ શકતો નથી. એના કરતાં વધારે સરળતાથી ઇલેક્ટ્રોન ક્લોરિનમાં દાખલ થઈ શકે. માટે ક્વેશ્ચન એવો પૂછે, આવત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણમય તત્વ તો ફ્લોરિન, અને આવત કોષ્ટકમાં સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કોનું જોવા મળશે? તો ક્લોરિનનું જોવા મળે છે. આ સમૂહની વાત કરીએ તો. એટલે દરેક બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની છે. સ્ક્રીનશોટ માટે અહીંયા દર્શાવું છું, ખાસ ધ્યાનમાં રાખવું.